સુરતના કલેક્ટર કચેરીમાં એક બાજુ જ્યાં ઉમેદવારો ઉમેદવારી નોંધાવી રહ્યા હતા ત્યારે આપના ઉમેદવારે ચૂંટણી ફોર્મ રદ થતા ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેના પગલે કલેક્ટર પ્રાંગણમાં ખૂબ જ અફરાતફરી મચી ગઈ હતી। શું હતું કારણ, જોઈએ આ અહેવાલમાં। સુરત શહેરના રાજકારણમાં આજે ગરમાવો આવી ગયો, જ્યારે વોર્ડ નંબર 14 માતાવાડી કરંજના આમ આદમી પાર્ટીના મહિલા ઉમેદવાર ગૌશાલીબેન ગાંગડે કલેક્ટર કચેરી ખાતે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો। अन्य पक्षों उम्मीदवारों જ્યારે ઉત્સાહભેર ફોર્મ ભરી રહ્યા હતા ત્યારે ગૌશાલીબેને અચાનક ફિનાઇલ ગટગટાવી લેતા કચેરીમાં દોડધામ મચી ગઈ હતી। ઘટનાને પગલે હાજર સુરક્ષા કર્મીઓ અને કાર્યકરોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડ્યા હતા। હાલ તેમની સ્થિતિ અંગે તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે। આત્મહત્યા પ્રયાસ પાછળનું કારણ જણાવતા તેમણે કહ્યું કે ચૂંટણી પંચના કડક નિયમો અને ટેકનિકલ ખામીના કારણે તેઓ ઉમેદવારી ફોર્મ ભરી શક્યા નથી। તેમણે સ્પષ્ટતા કરી હતી કે પાર્ટીએ મને મેન્ડેટ આપ્યું છે અને કોઈ કચાસ રાખી નથી, પરંતુ ચૂંટણી પંચના નિયમ મુજબ ફોર્મ ભરવાના એક દિવસ અગાઉ જ ડેટામાં સુધારા કરી શકાય છે, જેના કારણે મારી ઉમેદવારી અટવાઈ પડી છે। ફોર્મમાં થયેલી ભૂલ અને ટેકનિકલ અવરોધથી હતાશ થઈને તેમણે આ અંતિમ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। જોકે આ ઘટનાને પગલે કલેક્ટર કચેરી પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। મારું નામ ગૌશાલી ગાંગડી છે। હું આમ આદમી પાર્ટીની 14 નંબરના માતાવાડી કરંજની ઉમેદવાર છું। પાર્ટીએ મને કાલે સાંજે મેન્ડેટ પણ આપી દીધું છે, પણ ચૂંટણી પંચ એકદમ આળસુ અને નિષ્ઠુર છે। ચૂંટણી પંચ એકદમ આળસુ અને નિષ્ઠુર છે। ઈ એવું ધારે કે 20 દિવસ પહેલા બધું લોક કરી દેવાનું, નવા જે લોકો એડ થાય, જે લોકો સુધારા વધારા કર્યા, એ કોઈનું આવું ના જોઈએ, અને એમાં મારું કાર્ડ સલવાયેલું છે। હું ઉમેદવાર છું, મારું એક કાગળના કારણે મારું બધું અટવાયેલું છે। એટલું ઝેડ કચેરીઓ પર મેં પગ ઘસી નાખ્યા છે, ક્યાંય મને પોઝિટિવ જવાબ નથી મળ્યો। દરેક સાહેબ, નાગરાજન સાહેબને પણ હું મળી, એમણે પણ મને આશ્વાસન આપ્યા, મને કે અરજી કરો। મેં અરજી કરી, લેખિતમાં મેં રિસીવ કોપી પણ લીધી છે। મને કે અડધી કલાકમાં ગાંધીનગરથી તમને તમારું કરાવી આપીશ। મને કોઈ પણ આજે 3 વાગ્યા પછી કદાચ મારું નામ આવે તો હું કઈ રીતે ચૂંટણી લડી શકું? આમ જોવા જઈએ સરકાર આખી ડિજિટલાઇઝેશનની વાતો કરે છે, તમારું કામ આટલું નથી। આ બધું પાણી ફેરવવા જેવી વાતો છે, કોઈ ડિજિટલાઇઝેશન છે નહીં, એક પણ વસ્તુ નથી। મોટા માથા છે ને એના કામ થઈ જાય છે, સામાન્ય માણસ મરી જાય ને તો કઈ ફેર નથી પડતો। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।